રાજ્યમાં 172 આંગણવાડી કેન્દ્રોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. મુખ્યમંત્રીએ 9,000થી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને એનાયત કર્યા નિમણૂક પત્રો. બાળકોના પોષણ અને ઘડતરમાં આંગણવાડી કાર્યકરોના યોગદાનને ગણાવ્યું મહત્વનું. દેશ વિરોધી પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં ગુજરાત એટીએસને મળી મહત્વની સફળતા. પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા 2 જાસૂસોની કરી ધરપકડ. આર્મી સુબેદાર પાસેથી સંવેદનશીલ અને ગુપ્ત માહિતી કઢાવી પાકિસ્તાની ઇન્ટેલિજન્સને મોકલાતી હોવાનો થયો ખુલાસો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી ભારતની 2 દિવસની મુલાકાતે આજે સાંજે નવી દિલ્હી પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. આવતીકાલે ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ. લોકસભામાં આરોગ્ય સુરક્ષાથી લઈ રાષ્ટ્ર સુરક્ષા સંબંધી બિલ પર નાણામંત્રીએ આપ્યો જવાબ. કહ્યું, તમાકુ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટી લગાડવાથી રાજ્યોને થશે ફાયદો. તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ભારતમાં ઉત્પાદિત થતા ઇલેક્ટ્રિક વાહનોનું ઝડપથી થઈ રહ્યું છે વેચાણ. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની વતન વાપસી સમયે થયેલા અમાનવીય વ્યવહારનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો. વિદેશ મંત્રીએ કહ્યું, ભારત સરકારે અમેરિકન સરકાર સમક્ષ ઉઠાવ્યો મુદ્દો. બાળકો અને મહિલાઓને કનડગત કરવા બાબતે નોંધાવ્યો વિરોધ. લાલ કિલ્લા બ્લાસ્ટ મામલે એનઆઈએ દ્વારા તપાસનો ધમધમાટ. હરિયાણા અને બિહારમાં 22 સ્થળોએ પાડ્યા દરોડા. વ્હાઇટ કોલર આતંકની લિંક મામલે થઈ તપાસ. તો ઉત્તર પ્રદેશમાં હથિયારોની દાણચોરી મામલે પૂછપરછ. અર્થતંત્રના મોરચે સારા સમાચાર. રેટિંગ એજન્સી ફિન્ચ અને S&Pએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના વૃદ્ધિદરમાં વધારાનું કર્યું અનુમાન. વૃદ્ધિદર અનુમાન 6.9%થી વધારીને 7.4%ના દરે રહેવાની વ્યક્ત કરી શક્યતા. જીએસટી સુધારા ઉપભોક્તા ખર્ચમાં ઉછાળાને કારણે તેજી આવવાનો આપ્યો સંકેત. સતત 4 દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજાર આજે સામાન્ય વધારા સાથે બંધ. સેન્સેક્સમાં 159 અંકનો વધારો. નિફ્ટીએ જાળવી 26,000ની સપાટી. આઈટી શેરોમાં લેવાલી. ડોલર સામે રૂપિયામાં રિકવરી. રેકોર્ડ નીચલા સ્તરેથી ₹56 મજબૂત. અમદાવાદમાં આવતીકાલથી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ. 16 જાન્યુઆરી સુધી ચાલનારા ફેસ્ટિવલ માટે શહેરના 6 મુખ્ય સ્થળોએ 12થી વધુ હોટસ્પોટ ઝોન તૈયાર. ખરીદી પર 15% થી 35% સુધીનું મળશે બમ્પર ડિસ્કાઉન્ટ. શોપિંગ રસિયાઓને પડશે મોજ.